નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને એડમિશન લેટર વિતરણનો કાર્યક્રમ વડોદરા સાંસદ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના ભાગ્ય વિધાતા એવા બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી આર્થિક રીતે અક્ષમ પરિવારના બાળકો અભ્યાસ કરી શકે તે માટેની યોજના અમલમાં છે અને કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે વડોદરા સાંસદ કાર્યાલય પણ અત્યંત સક્રિય છે, જેના ભાગરૂપે સાંસદ કાર્યાલયના કાર્યકર્તા વિદુષીબેન દ્વારા 70 જેટલા જરૂરિયાતમંદ બાળકોના ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે અનુસાર શાળામાં પ્રવેશ માટે જરૂરી એવા એડમિશન લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતનું ભવિષ્ય એવા બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકશે એવો આશાવાદ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આરટીના માધ્યમથી અહીંયા આપણા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમના કાર્યાલયના માધ્યમથી એક વિદુષીબેન કરીને કાર્યકર્તા છે, એમને આજ ખાલી સેન્ટર પરથી 80થી વધુ ફોર્મ ભરાવ્યા અને સારી વાત એવી છે કે એમાંથી 47 જેટલા બાળકોને આ જ સેન્ટરમાંથી એડમિશન મળ્યું છે. ગૌરવની બાબત છે, કારણ કે જે જરૂરતમંદ માતા પિતા છે પોતાના બાળકને ભણાવવા તો જરૂર માંગે છે, પણ આર્થિક સ્થિતિ એવી હોય છે કે ભણાવી નથી શકતા. એટલે સરકારનું જે આ બહુ મોટો પ્રયોગાત્મક એક આંદોલન કહી શકાય, કારણ કે શિક્ષણ આપવું એક મહાદાન છે અને નાના નાના બાળકોને જ્યારે આંખોમાં જોઈએ છે ચમક કે એમને શિક્ષણ માટેની એક દિશા ખુલી આરટીના માધ્યમથી, એ બહુ મોટું પરિવર્તન આવી શકે છે અને આ જ બાળકો ભારતનું ભવિષ્ય પણ છે. એટલે માનનીય પ્રધાનમંત્રીજી તો ઈચ્છે છે કે દેશનો કોઈ બાળક એ ભણવાથી વંચિત ના રહે. તો આજે આ જ કાર્યાલય પરથી આવા જે વિદ્યાર્થીઓ છે એમને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું અને બાળકોના અને વાલીઓના ચહેરા ઉપર અમે જે ખુશી જોઈ છે એનાથી અમને પણ પ્રસન્નતા થાય છે. આવા જ કામો ભવિષ્યમાં થતા રહે એવી હું ડૉક્ટર સાહેબને શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. અત્રે નોંધ્યું છે કે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય દ્વારા વિવિધ કલ્યાણલક્ષી યોજનાનો લાભ લોકો સુધી પહોંચી શકે એ માટે ખૂબ ઉમદા કાર્ય કરાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 7ના સ્થાનિક નગરસેવકો સહિત પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે બાળકોને અભ્યાસ માટેની મદદ સાચા સમય ઉપર થવી ખૂબ જરૂરી છે, કારણ કે રાઇટ ટુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ફોર્મ ભરવામાં થતી ભૂલોને લીધે ફોર્મ રદ થવાની સંભાવનાઓ વધી જાય છે. ત્યારે સાંસદ કાર્યાલય દ્વારા જ વાલીઓને મદદ કરવામાં આવી હતી. સેવા એ જ સંગઠન એ સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હંમેશા પ્રયાસરત હોય છે. એક કાર્યકર્તા તરીકે અને વડોદરા લોકસભાના સાંસદ તરીકે હું માનું છું કે મારું પણ દાયિત્વ એવું જ હોય કે સરકારશ્રીની કેન્દ્ર સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી હોય, એમની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેના પ્રયત્ન જ્યારે અમે સૌ કરતા હોય ત્યારે સાંસદ ઓફિસ દ્વારા અને આપણા કાર્યકર્તા વિદુષીબેન એમના માધ્યમથી આરટીના ફોર્મ જે લોકોને અગવડ પડતી હોય અને ને માત્ર ખોટો ડેટા ફોર્મની અંદર ભરાય એના કારણે તેઓ એડમિશનથી વંચિત ના રહે એ માટે સારા સચોટ માર્ગદર્શન સાથે છેલ્લા 2 મહિનામાં ખૂબ સારું કાર્ય કરવામાં આવ્યું. આ કાર્યના ફળશ્રુતિરૂપ આજે 47 એડમિશન તો કન્ફર્મ થયા છે અને આજે એડમિશનના વિતરણ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી પણ અહીં ઉપસ્થિત રહી, અમારા વોર્ડ નંબર 5 અને 6ના સંગઠનના હોદ્દેદારો, માન્ય કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને તમામ વાલીઓને એમનું એડમિશનનું નિમણૂક પત્ર ફાળવ્યો, બાળકોને ચોકલેટ આપી અને જે વાલીની આંખોમાં જે આશાની કિરણ અમને જોવા મળી, હું માનું છું કે શિક્ષણ ક્ષેત્રે આ ખૂબ જ પુણ્યનું કામ છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે આ કામમાં અમને સપોર્ટ કરવા માટે આજે અધ્યક્ષશ્રી અને સૌ કાર્યકર્તાઓ પધાર્યા છે, ત્યારે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે વાલીઓને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. કેમેરામેન નવનીત પરવેલ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.